હલો મિત્રો, કેમ છો? મજામાં છો? આ મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને આજનો મારો વિષય છે કે સંપૂર્ણ ભારતનો ઇતિહાસની પ્રશ્નોત્તરીની સિરીઝ કે જેના અંદર એપિસોડ નંબર 2 છે મિત્રો. આજના વિડીયોના અંદર આપણે 101થી લઈને 200 સુધીના પ્રશ્નો જોઈશું. જે અગાઉ મેં આ જ વિષય ઉપર મિત્રો એપિસોડ નંબર 1 અપલોડ કર્યો છે કે જેના અંદર 1 થી 100 પ્રશ્નો આપેલા છે અને બહુ મસ્ત છે મિત્રો. તમે ના જોયું તો મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. તો ચાલો મિત્રો, આપણે આજનું આ વિડીયો શરૂ કરતા પહેલાં હું તમને જણાવી દઉં મિત્રો કે આ જે વિડીયો છે ને મિત્રો એ તમારી વર્ગ 3ની એક્ઝામોના અંદર કામ આવશે, જેવી કે પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ ગાર્ડ, સીસીઈ અને વર્ગ 3ની જેટલી પણ એક્ઝામો આવે છે મિત્રો, વીએમસી, બીએમસી, ઇવન જીપીએસસીની એક્ઝામના અંદર પણ આ પ્રશ્નોત્તરી તમને ખૂબ જ કામ આવવાની છે. એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે સંપૂર્ણ ભારતના ઇતિહાસની પ્રશ્નોત્તરીની સિરીઝ જેનો એપિસોડ નંબર 2 છે મિત્રો, એના અંદર 101 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બૌદ્ધ ધર્મની બીજી ધર્મસભા વિશેની માહિતી આપણે લઈ લઈએ મિત્રો, કારણ કે ઘણી બધી એક્ઝામોના અંદર આ પૂછાય છે. એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 383ના અંદર આ બૌદ્ધ ધર્મની બીજી ધર્મસભા બોલાવવામાં આવી હતી મિત્રો. એનું સ્થાન હતું મિત્રો વૈશાલી જગ્યા પર કરવામાં આવ્યું હતું અને એના અધ્યક્ષ હતા સબાકામી, યાદ રાખી લેજો. અને શાસનકાળ હતું એ વખતે કાલાશોક. બસ આટલી ડિટેલ યાદ રાખવાની. હવે બીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બૌદ્ધ ધર્મની ત્રીજી ધર્મસભા એની સમજૂતી આપો. આ બૌદ્ધ ધર્મની ત્રીજી ધર્મસભા છે મિત્રો, એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 255. કઈ જગ્યા પર રાખવામાં આવ્યું હતું? એનું સ્થાન હતું પાટલીપુત્ર. અને જે ત્રીજી ધર્મસભા છે બૌદ્ધ ધર્મની બરોબર, એના અધ્યક્ષ હતા મોગલીપુત્ર તિસ્સા હતા અને શાસનકાળ હતો અશોકનો. બસ આટલી ડિટેલ યાદ રાખવાની, આના બાર પ્રશ્ન નહીં જાય. હવે 103માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બૌદ્ધ ધર્મની ચોથી ધર્મસભા વિશેની આપણે સમજૂતી લઈ લઈએ મિત્રો. ઈસવીસન પ્રથમ સદીના અંદર આ ધર્મસભા બેઠાડવામાં આવી હતી મિત્રો. એનું સ્થાન હતું કુંડલવન બરોબર, અને એના અધ્યક્ષ હતા વસુમિત્ર. ત્યારબાદ અશ્વઘોષ. આ બે સન મિત્રો એના અધ્યક્ષ હતા. જે બૌદ્ધ ધર્મની ચોથી ધર્મસભા હતા એના અંદર આ બે અધ્યક્ષ હતા. અને કોના શાસનકાળના અંદર આ બેઠાડવામાં આવી હતી? કનિષ્કના શાસનકાળના અંદર. બસ આટલી ડિટેલ યાદ રાખવાની. એટલે બૌદ્ધ ધર્મની આ 4 ધર્મસભાઓ આના અંદર આવી ગઈ મિત્રો. આના બાર કોઈ પણ પ્રશ્ન આવશે નહીં. હવે 104માં નંબરનો પ્રશ્ન સમજીએ. હર્યક વંશ, જે મગધ સામ્રાજ્યનો મિત્રો આ એક વંશ છે બરોબર, એની આપણે સમજૂતી સમજી લઈએ કે એની સ્થાપના કોને કરી હતી? તો બિંબિસાર દ્વારા મિત્રો આ હર્યક વંશની સ્થાપના કરવામાં આવી હતી. એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 544ના અંદર આ હર્યક વંશની સ્થાપના કરવામાં આવી હતી. અને હર્યક વંશની રાજધાની હતી રાજગૃહ. આટલું યાદ રાખવાનું મિત્રો. અને એના અંદર જે એક હતા રાજવૈદ હતા, એમનું નામ હતું જીવક બરોબર. અને કયો ધર્મ હતો? આ હર્યક વંશનો બૌદ્ધ ધર્મ હતો મિત્રો. અને આગળ જોઈએ મિત્રો, આ બિંબિસાર જે છે જે હર્યક વંશના સ્થાપક, એમના પુત્રનું નામ છે અજાતશત્રુ. એક મહત્વની ડિટેલ મિત્રો આના અંદર છે કે બિંબિસાર ભગવાન બુદ્ધને કદમવેણ નામનું વન ભેટના અંદર આપે છે. યાદ રાખી લેજો મિત્રો, પ્રશ્ન આના અંદરથી બની શકે છે કે બિંબિસારે ભગવાન બુદ્ધને કદમવેણ નામનું વન ભેટના અંદર આપેલું છે. અને મહત્વની બીજી વસ્તુ છે કે પોતાના રાજવૈદ જીવકને બુદ્ધની સેવામાં મોકલેલો છે. બસ આટલી ડિટેલ યાદ રાખવાની, આના બાર પ્રશ્ન નહીં જાય હર્યક વંશના અંદર. હવે 105માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હર્યક વંશનું બીજું નામ શું છે? તો પિતૃહર્તા વંશ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. ડાયરેક્ટ આવી તે કોર્નર પ્રશ્ન પૂછી શકાય છે મિત્રો કે હર્યક વંશનું બીજું નામ શું છે? તો પિતૃહર્તા વંશ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે 106માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બિંબિસારની હત્યા કોણે કરી? તો અજાતશત્રુએ બૌદ્ધના પિતરાઈ ભાઈ દેવગુપ્તની કાન ભમેરણીથી પોતાના પિતાની હત્યા કરી હતી. તો મિત્રો આ વંશને હર્યક વંશની પિતૃહર્તા વંશ શા માટે કહેવામાં આવશે? એનું કારણ આના અંદર આપવામાં આવ્યું છે કે બિંબિસારની હત્યા શા માટે કરવામાં આવી હતી? તો અજાતશત્રુએ બૌદ્ધના પિતરાઈ ભાઈ દેવગુપ્તની કાન ભમેરણીથી પોતાના પિતાની હત્યા કરી હતી. હવે 107માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધને સમકાલીન વંશ કયો છે? તો હર્યક વંશ છે મિત્રો એ બુદ્ધને સમકાલીન વંશ કહેવાય છે. હવે 108માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાટલીપુત્રની સ્થાપના કોણે કરેલી? અજાતશત્રુના પુત્રએ ઉદાયીન દ્વારા કરવામાં આવી હતી મિત્રો. પાટલીપુત્રની સ્થાપના કોને? ઉદાયીન, જે અજાતશત્રુનો પુત્ર હતો. હવે 109માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હર્યક વંશનો અંતિમ રાજવી કોણ હતો? તો નાગદશક છે મિત્રો એ હર્યક વંશનો અંતિમ રાજવી છે. હવે 110માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શિશુનાગ વંશની સમજૂતી આપો. શિશુનાગ વંશ વિશે આપણે મિત્રો જાણી લઈએ, કારણ કે આનાથી પણ પ્રશ્નો આવી શકે છે. શિશુનાગ વંશની સ્થાપના શિશુનાગ દ્વારા કરવામાં આવી હતી. એના રાજધાની હતી વૈશાલીના અંદર હતી મિત્રો. આ શિશુનાગ વંશની રાજધાની કઈ હતી? વૈશાલી. અને એનો પ્રતાપી રાજા હતો કાલાશોક. અને એની બીજી રાજધાની હતી મિત્રો પાટલીપુત્ર. અને અંતિમ રાજા નંદીવર્ધન હતો મિત્રો. યાદ રાખી લેજો શિશુનાગ વંશના અંદર આટલી ડિટેલ યાદ રાખવાની, આના બાર પ્રશ્ન નહીં જાય. હવે 111માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નંદ વંશની સમજૂતી આપો. ભારતીય ઇતિહાસનો આ પ્રથમ બિન ક્ષત્રિય વંશ
છે યાદ રાખી લેજો મોસ્ટ એમપી પ્રશ્ન છે. આના અંદરથી પ્રશ્ન બની શકે કે ભારતીય ઇતિહાસનો બિનક્ષત્રિય વંશ કયો છે તો નંદ વંશ છે. યાદ રાખી લેજો એનો પ્રથમ રાજા છે રાજા મહાપદ્માનંદ છે અને એને બીજા પરશુરામ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખી લેજો મોસ્ટ એમપી પ્રશ્ન છે. ડાયરેક્ટ કોર્નર પ્રશ્ન પણ બની શકે છે. એનો પ્રથમ રાજા છે મહાપદ્માનંદ અને એને બીજો પરશુરામ તરીકે ઓળખવામાં આવે છે અને એનો અંતિમ રાજા છે ધનાનંદ. ધનાનંદ સિકંદરનો સમકાલીન હતો. યાદ રાખી લેજો આટલી ડિટેલ પૂછાઈ શકે છે. અને ચંદ્રગુપ્ત મૌર્ય સામેના યુદ્ધમાં પરાજિત થયો અને મગધ પર મૌર્ય વંશની સ્થાપના થઈ. તો યાદ રાખી લેજો મિત્રો. હવે 112મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિકંદરનું યુદ્ધ કોના વચ્ચે થયું હતું. તો યાદ રાખી લેજો મિત્રો સિકંદરનું યુદ્ધ છે પંજાબના રાજા પોરસ સાથે થયું હતું. હવે 113મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌપ્રથમ ભારત ઉપર વિદેશી આક્રમણ કરનાર પ્રજા કોણ હતી તો ઈરાની પ્રજા હતી. હવે 114મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈરાની પ્રજાની સમજૂતી આપો. તો ઈરાની પ્રજાનો વંશ હતો મિત્રો હખામણી હતો. એના સ્થાપક હતા સાયરસ બીજો. એની રાજધાની છે પર્સપોલિસ અને આક્રમણ કરનાર કેરિયસ વંશ છે. બસ આટલું યાદ રાખજો ઈરાની પ્રજા વિશે. આના બાર પ્રશ્ન નહીં જાય. હવે 115મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગ્રીક પ્રજાની સમજૂતી આપો. તો આક્રમણ કરનાર સિકંદર ફિલિપ એ આ ગ્રીકનો વ્યક્તિ ગણાય છે. બરોબર. દેશ મેસોડોનિયા યુરોપ ખંડ. આટલી ડિટેલ યાદ રાખવાની હતી. પિતા હતા એના ફિલિપ. બરોબર. આજે સિકંદરના પિતાનું નામ છે ફિલિપ અને ઘોડાનું નામ હતું મિત્રો બુસેફેલસ અથવા બ્યુસીફેલો. આવું નામ છે મિત્રો યાદ રાખી લેવાનું. અને આના જળ સેનાપતિ હતા નિયાર્ક્સ અને એના સેનાપતિ હતા સેલ્યુકટ નિકેટર. યાદ રાખી લેજો. અને એના ગુરુ હતા અરસ્તુ જેને આપણે એરિસ્ટોટલના નામથી પણ ઓળખીએ છીએ. અને એનું આક્રમણ ઈસવીસન પૂર્વે 326ના અંદર કરવામાં આવ્યું હતું. મોસ્ટ એમપી પ્રશ્ન છે મિત્રો. જે આક્રમણ થયું ને એ ભારત ઉપર કરવામાં આવ્યું હતું અને યુદ્ધ હતું મિત્રો. એને જેલમનું યુદ્ધ કહેવાય છે, વિશેષતાનું યુદ્ધ કહેવાય છે અને હાઇડ એન્ડ સ્પીચનું પણ યુદ્ધ તરીકે એને ઓળખવામાં આવે છે. જે ભારત ઉપર કરવામાં આવ્યું હતું અને રાજવી હતો પંજાબનો શાસક પોરસ સાથે આ સિકંદરનું યુદ્ધ થયું હતું. બસ આ ગ્રીક જે પ્રજાતિ છે ને એના વિશે આટલી ડિટેલ યાદ રાખવાની કારણ કે સિકંદર ગ્રીક હતો. બરોબર. અને આના અંદરથી પ્રશ્નો આવે છે. આના બાર પ્રશ્ન નહીં જાય. હવે 116મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ચંદ્રગુપ્ત મૌર્યની માહિતી આપો. મિત્રો આના અંદરથી પ્રશ્નો અઢળક નીકળતા હોય છે. તો ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ઈસવીસન પૂર્વે 345ના અંદર થયો હતો અને એનું સ્થળ જે છે જન્મનું નેપાળનું પીપળી વન હતું. એની રાજધાની છે પાટલીપુત્ર. બરોબર. અને યુદ્ધ નંદવંશ રાજા ધનાનંદ સાથે થાય છે. યાદ રાખી લેજો મિત્રો. યુદ્ધ કોના સાથે થાય છે ચંદ્રગુપ્ત મૌર્યનું નંદવંશી રાજા ધનાનંદ જોડે થાય છે. અને વર્ષ હતું એ ઈસવીસન પૂર્વે 322ના અંદર. અને એને મદદ કરનાર રાજા કોણ હતો પર્વતક જે કાશ્મીરનો રાજા હતો. ડાયરેક્ટ મિત્રો પ્રશ્ન બની શકે છે કે ચંદ્રગુપ્ત મૌર્યને ધનાનંદ સાથે યુદ્ધ કરવાના અંદર કોને મોટો ફાળો આપે છે તો પર્વતક રાજા છે અને કાશ્મીરનો રાજા હતો. બસ આટલી ડિટેલ યાદ રાખવાની. આના બાર પ્રશ્ન નહીં જાય. અને આગળ સમજીએ કે સેલ્યુકસ નિકેટરને ઈસવીસન પૂર્વે 305માં હરાવી તેની પુત્રી કાર્નેલિયા જેને હેલેનાના નામે પણ ઓળખવામાં આવે છે એના સાથે લગ્ન કરે છે. બરોબર. હવે આગળ મુદ્દો સમજીએ કે આ યુદ્ધનું વર્ણન કોને કરેલું છે તો એપિયાનસ. યાદ રાખી લેજો એપિયાનસે કરેલું છે. હવે આગળનો મુદ્દો સમજીએ કે જૈન ગુરુ ભદ્રબાહુ પાસે જૈન ધર્મની દીક્ષા પ્રાપ્ત કરે છે. બરોબર. આ કોણ કરે છે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ જૈન ધર્મના જે ગુરુ છે એનું નામ છે ભદ્રબાહુ પાસેથી જૈન ધર્મની દીક્ષા એને પ્રાપ્ત કરેલી છે. ઈસવીસન પૂર્વે 298ના અંદર કરી હતી અને જસ્ટિન સેન્ટ્રોકોટસ. યાદ રાખી. હવે આગળનો મુદ્દો આપણે મિત્રો સમજીએ. એનું નિધન ઈસવીસન પૂર્વે 297ના અંદર થયું હતું. અને કયા સ્થળે એનું મૃત્યુ થયું હતું મિત્રો ચંદ્રગુપ્ત મૌર્યનું તો શ્રવણ બેલગોડા કર્ણાટક. બસ ચંદ્રગુપ્ત મૌર્યના અંદર મિત્રો આટલી ડિટેલ યાદ રાખવાની. આના બાર પ્રશ્ન નહીં જાય. હવે 117મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેગેસ્થનીસની સમજૂતી આપો. તો નિમણૂક કોને કરી હતી મેગેસ્થનીસની સેલ્યુકસે કરી હતી. કયો આગળ કરી હતી આપણા ભારતના અંદર કયા રાજાના દરબારના અંદર ચંદ્રગુપ્ત મૌર્યના દરબારના અંદર મિત્રો. હવે દરબાર હતો ચંદ્રગુપ્ત. બરોબર. એ વખતનો. અને એનું પુસ્તક લખ્યું છે મિત્રો આ મેગેસ્થનીસે ઇન્ડિકા અને 7 ભાગના અંદર છે મિત્રો. યાદ રાખી લેજો. અને એનું ઉપનામ છે કે ભારતીય ઇતિહાસના પિતા આ મેગેસ્થનીસને ગણવામાં આવે છે. ઇન્ડિકા એ સંપૂર્ણપણે વિદેશી લેખોના વૃત્તાંત પર આધારિત પુસ્તક છે. યાદ રાખી લેજો. હવે 118મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બિંદુસારની સમજૂતી આપો. તો સૌપ્રથમ આપણે સમજીએ મિત્રો કે બિંદુસારનું ઉપનામ શું છે અમિત્રઘાત. બરોબર. આ ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયો છે કે બિંદુસારનું ઉપનામ શું છે તો અમિત્રઘાત. એનો સંપ્રદાય કયો હતો મિત્રો આજીવક સંપ્રદાય હતો બિંદુસારનો. અને આજીવકનો સ્થાપક મકખલીપુત્ર ગોસાલ હતો મિત્રો. આ આજીવકનો સ્થાપક. હવે વાયુ પુરાણના અંદર ભદ્રાસાર અથવા વારીસાર તરીકે એને ઓળખવામાં આવે છે. જૈન ગ્રંથના અંદર મિત્રો એવું લખેલું છે કે 16 રાજ્યોનો વિજેતા હતો આ બિંદુસાર. બસ આટલી ડિટેલ યાદ રાખવાની. આના બાર પ્રશ્ન નહીં જાય. હવે 119મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૌર્ય સામ્રાજ્ય બિંદુસારના સમયમાં કેટલા પ્રાંતમાં વિભાજિત હતું તો 4 પ્રાંતના અંદર વિભાજિત હતું.
હવે 120મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મૌર્ય સામ્રાજ્ય દરમિયાન કેટલાક વિદ્રોહ થયા, કઈ જગ્યાએ અને કોણ રાજા હતા? તો યાદ રાખી લેજો મિત્રો, 2 વિદ્રોહ થયા હતા. એક તક્ષશિલા જેનો રાજા હતો સુસીમ, જેનો નિષ્ફળ હતો, બરોબર, એના અંદર એ વિદ્રોહના અંદર. બીજા નંબરનો હતો અવંતી અને એનો રાજા હતો અશોક, જે સફળ થયો હતો, બરોબર. 2 જગ્યા પર થયું હતું, એક તક્ષશિલા, એનો રાજા હતો સુસીમ, જે નિષ્ફળ હતો, અને બીજા નંબરનો વિદ્રોહ થયો અવંતીના અંદર અને એનો રાજા હતો અશોક અને એ સફળ થયો હતો. બસ આટલી ડિટેલ યાદ રાખવાની. હવે 121મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બિંદુસારના દરબારમાં આવનાર રાજદૂત કયા કયા હતા? તો યાદ રાખી લેજો મિત્રો, આ બિંદુસારના દરબારના અંદર આવનાર એક હતા મિત્રો દેશ સિરિયાના હતા, બરોબર, અને રાજા હતા એન્ટીઓક્સ અને એનો રાજદૂત હતો ડાયમેક્સ. અને એ ભેટના અંદર શું લાવ્યો હતો મિત્રો? ભેટના અંદર મદિરા, સૂકા અંજીર. જે સિરિયા દેશનો રાજદૂત હતો ને ડાયમેક્સ, એ મિત્રો મદિરા અને સૂકા અંજીર લાવ્યો હતો, બરોબર. અને સિરિયાના રાજા કોણ હતા? એન્ટીઓક્સી હતા. અને બીજા નંબરના અંદર જે રાજદૂત તરીકે આવ્યા હતા મિત્રો, દેશ હતો મિસર, એના રાજા હતા ફિલાડેલ્ફસ અને એના રાજદૂત હતા ડાયનોસિયર્સ. યાદ રાખી લેજો, આટલી ડિટેલ યાદ રાખવાની છે કે બિંદુસારના સમયના અંદર કેટલા રાજદૂત આવ્યા હતા? 2 હતા, બરોબર. એક સિરિયાના હતા જેમનું નામ છે ડાયમેક્સ અને એક હતા દેશ મિસરના જેમનું નામ છે ડાયનોસિયર્સ. હવે 112મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોકની પ્રથમ ગાદી રાજ્યપાલ તરીકે કઈ જગ્યા ઉપર હતી? તો આનો જવાબ આવશે મિત્રો, અશોકની પ્રથમ ગાદી કઈ જગ્યા ઉપર હતી? અવંતીના અંદર હતી અને ઈસવીસન પૂર્વે 272ના અંદર થઈ હતી અને એ વખતે એ ત્યાંનો રાજ્યપાલ તરીકે હતો, બરોબર. આટલી ડિટેલ યાદ રાખવાની. હવે 123મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોકને રાજગાદી ક્યારે અને કઈ જગ્યાએ મળી? તો હવે મિત્રો એને રાજગાદી મળે છે પાટલીપુત્રના અંદર અને ઈસવીસન પૂર્વે 269ના અંદર મળે છે. સૌ પ્રથમ એ રાજ્યપાલ બને છે મિત્રો અવંતીનો ઈસવીસન પૂર્વે 272ના અંદર. ત્યારબાદ એને મળે છે અશોકને રાજગાદી, એ પણ એને પાટલીપુત્રના અંદર મળે છે અને ઈસવીસન પૂર્વે 269માં મળે છે. બસ આટલો ભેદ યાદ રાખજો. હવે 124મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોકને રાજગાદી મેળવવા માટે કોને મદદ કરી? તો મંત્રી હતા ને એમના જે દરબારના, એમનું નામ છે રાધાગુપ્ત, એમને એ મદદ કરી હતી રાજગાદી મેળવવા માટે. ત્યાંના મંત્રી હતા રાધાગુપ્ત. ઓકે. હવે 125મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોક નામ મળતું હોય તેવા શિલાલેખ કેટલા છે? તો યાદ રાખી લેજો, એવા કેટલા શિલાલેખ છે કે જેના અંદર અશોક નામ લખેલું છે? તો 2 છે મિત્રો, એક માસ્કીનો છે અને એક ગુર્જરા. આ 2 શિલાલેખના અંદર અશોક નામ લખાયેલું જોવા મળે છે, બરોબર. આટલી ડિટેલ યાદ રાખજો. હવે 126મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે અશોકનો શરૂઆતનો ધર્મ કયો હતો? તો શૈવ ધર્મ હતો. હવે 127મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોકને બૌદ્ધ ધર્મની દીક્ષા કોણે આપી? તો ઉપગુપ્ત નામના બૌદ્ધ ભિક્ષુકે અને એ મથુરાના હતા મિત્રો. એમણે છે અશોકને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી, ઉપગુપ્ત નામ હતું. હવે 128મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોકનું કલિંગનું યુદ્ધ કયા રાજા સાથે થયું હતું? તો રાજા જયંત સાથે થયું હતું. હવે 129મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કલિંગનું યુદ્ધ કયા વર્ષે થયું હતું? તો ઈસવીસન પૂર્વે 261ના અંદર થયું હતું અને મિત્રો એ યુદ્ધના અંદર અશોકનું હૃદય પરિવર્તન થાય છે. હવે 130મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અશોક કયા ધર્મનો પ્રચાર કરે છે? તો મિત્રો યાદ રાખી લેજો, અશોક છે ને એ ધમ્મનો પ્રચાર કરે છે, ધમ્મનો. હવે 131મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોકના શિલાલેખ કઈ કઈ ભાષામાં મળી આવેલા છે? તો યાદ રાખી લેજો, બ્રાહ્મી ભાષા, ખરોષ્ટી, ગ્રીક અને અરમાઇક, આ 4 ભાષાના અંદર અશોકના શિલાલેખ મળી આવે છે. હવે 132મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અફઘાનિસ્તાનમાંથી અશોકના શિલાલેખ કઈ ભાષામાં મળી આવ્યા? તો યાદ રાખી લેજો મિત્રો, અફઘાનિસ્તાનના અંદરથી અશોકના શિલાલેખ જે મળ્યા છે એ ગ્રીક અને અરમાઇક, આ 2 ભાષાના અંદરથી મળી આવે છે. હવે 134મા નંબરનો પ્રશ્ન છે કે પાકિસ્તાનમાંથી અશોકના શિલાલેખ કઈ ભાષામાંથી મળી આવે છે? તો યાદ રાખી લેજો મિત્રો, પાકિસ્તાનમાંથી અશોકના જે શિલાલેખ મળ્યા છે એ ખરોષ્ટી ભાષાના અંદરથી મળી આવે છે. હવે 135મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાંથી અશોકનો શિલાલેખ કઈ ભાષામાં મળી આવ્યો? તો બ્રાહ્મી ભાષાના અંદર મળી આવ્યો છે. હવે 136મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોકના શિલાલેખ શોધનાર વ્યક્તિ કોણ? તો આનું નામ છે મિત્રો પાદેત્રી કેથેલર. 1750ના અંદર મિત્રો અશોકના શિલાલેખની શોધ કરી હતી. યાદ રાખી લેજો, એનું નામ છે પાદેત્રી કેથેલર અને 1750ના અંદર એને શોધ કરી હતી. હવે 137મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોકના શિલાલેખની સંખ્યા કેટલી છે? તો 14 શિલાલેખ. હવે 138મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોકનો શિલાલેખ ત્રુટક સ્વરૂપે ઉકેલનાર વ્યક્તિ કોણ છે? તો યાદ રાખી લેજો મિત્રો, જેમ્સ પ્રિન્સપ છે અને એમને 1837ના અંદર અશોકનો શિલાલેખ છે ને એ તૂટક સ્વરૂપે એમનો ઉકેલ નીકાળ્યો હતો, બરોબર, જેમ્સ પ્રિન્સેપે. હવે 139મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોકનો જૂનાગઢનો શિલાલેખ છે ને એની આપણે થોડી સમજૂતી લઈ લઈએ મિત્રો. આના અંદરથી પ્રશ્ન બનતા હોય છે કે જે જૂનાગઢનો જે શિલાલેખ છે ને એની શોધ કરી હતી કર્નલ ટોડે. વર્ષ હતું 1822, બરોબર. હવે પ્રથમ વિવરણ બરોબર જેમ પ્રિન્સેપે આપ્યું હતું, મતલબ
ઉકેલ કર્યો હતો અને સુધારા વધારા સાથે વિવરણ મતલબ જે સુધારા વધારા સાથે એનો ઉકેલ કોને આપ્યો હતો? ભગવાનલાલ ઇન્દ્રજીતે આપ્યો હતો. એ પણ વર્ષ 1863 અંદર આપ્યો હતો ભગવાનલાલ ઇન્દ્રજીએ, બરોબર. અને એકદમ પરફેક્ટ હતો. અને એ જગ્યા છે ગિરનારના દામોદર કુંડની નજીક છે મિત્રો. આ અશોકનો જૂનાગઢનો શિલાલેખ આવેલો છે, બરોબર. એટલે જગ્યાથી લઈને બધી ડિટેલ અશોકના જૂનાગઢના શિલાલેખની આપી દીધી. આના બાર પ્રશ્ન નહીં છે. હવે 140માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અશોકના સ્તંભલેખની સમજૂતી આપો. તો યાદ રાખી લેજો મિત્રો, આ અશોકના સ્તંભલેખની સંખ્યા છે 7 છે, બરોબર. અને લિપિ ફક્ત છે બ્રાહ્મી લિપિના અંદર મળી આવે છે આપણા ભારતમાંથી. તો નીચે મિત્રો સ્તંભની થોડી માહિતી આપી છે. પ્રયાગ સ્તંભ છે અકબર ઇલાહાબાદથી લાવેલો છે, બરોબર. અને આ અશોકનો સ્તંભ છે. હવે બીજા નંબરમાં જોઈએ દિલ્હી સ્તંભ છે, જેને ફિરોઝ તુગલક ટોપરાથી દિલ્હી લાવેલો હતો. નીચે જોઈએ લોરિયા સ્તંભ, જે ચંપારણના અંદર આવેલો છે, બરોબર. અને એક છે કૌશાંબી સ્તંભ, જે રાણીનો અભિલેખ એને કહેવામાં આવે છે. અને ત્રીજા નંબરનો છે રૂંભીદેવ સ્તંભ, જે સૌથી નાનો સ્તંભ છે. અને નીચે બહુ મહત્વની ડિટેલ આપી કે 7મો સ્તંભલેખ છે ને એને સૌથી લાંબો સ્તંભ કહેવામાં આવે છે. હવે આગળની ડિટેલ સમજીએ કે અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પુત્રી સંઘમિત્રા તેમજ પુત્ર મહેન્દ્રને સિલોન મોકલેલા. સિલોન છે ને મિત્રો એ હાલનું શ્રીલંકા છે, બરોબર. હવે અશોકનું મૃત્યુ ઈસવીસન પૂર્વે 232ના અંદર થાય છે. યાદ રાખી લેજો, બહુ મહત્વની ડિટેલ છે. અને મૌર્ય સામ્રાજ્યના પ્રાંત કેટલા હતા મિત્રો? 5 પ્રાંત હતા. હવે આ જે બધી ડિટેલ છે ને કયા કયા પુરાણના અંદરથી મળી આવે છે? તો યાદ રાખી લેજો, ભાગવત પુરાણ અને વાયુ પુરાણના અંદરથી અશોકની ડિટેલ મળી આવે છે. અને આ યુગનો અંતિમ રાજવી હતો મિત્રો બૃહદત્ત હતો. યાદ રાખી લેજો, આ યુગનો અંતિમ રાજવી કોણ છે? બૃહદત્ત. બસ આટલી ડિટેલ અશોકના અંદર યાદ રાખવાની. આના બાર પ્રશ્ન નહીં છે. હવે 141માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શૃંગ વંશનો સ્થાપક કોણ છે? તો પુષ્યમિત્ર શૃંગ છે. હવે 142માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શૃંગ વંશની રાજધાની કઈ હતી? તો વિદિશા હતી. હવે 143માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શૃંગ વંશના રાજપુરોહિત કોણ હતા? તો પતંજલિ હતા. તો મિત્રો આ પ્રશ્નો તમને કેવા લાગ્યા છે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો એ કોર્નર પ્રશ્નો છે, બરોબર. તમારી એક્ઝામના અંદર હવે આ લેવલના પ્રશ્નો પૂછાશે, એટલે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 144માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શૃંગ વંશને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો યાદ રાખી લેજો મિત્રો, આ શૃંગ વંશ છે ને એને અશ્વમેધ પુનઃ ઉદ્ધારક યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને શા માટે આ રીતે ઓળખવામાં આવે છે એનું કારણ આગળ આપેલું છે. હવે 145માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શૃંગ વંશને શા માટે અશ્વમેઘ પુનઃ ઉદ્ધારક યુગ તરીકે ઓળખવામાં આવે છે? તો પતંજલિની મદદથી 2 વાર અશ્વમેધ યજ્ઞ કરવામાં આવેલો એટલા માટે મિત્રો, અને આ નામથી ઓળખવામાં આવે છે. હવે 146માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પુષ્યમિત્ર શૃંગના પુત્રનું નામ શું હતું? તો અગ્નિમિત્ર હતું. આ ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયું. હવે 147માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શૃંગ વંશનો અંતિમ રાજા કોણ હતો? તો દેવભૂતિ હતો. યાદ રાખી લેજો મિત્રો, શૃંગ વંશનો અંતિમ રાજા કોણ હતો? દેવભૂતિ. હવે 148માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દેવભૂતિની હત્યા કોણે કરી હતી? તો વાસુદેવ હત્યા કરી અને મગધ પર કણવ વંશની સ્થાપના કરી હતી. આ મહત્વની ડિટેલ છે મિત્રો, બરોબર. કે દેવભૂતિની હત્યા કોણે કરી હતી? વાસુદેવે હત્યા કરી હતી અને મગધ ઉપર કણવ વંશની સ્થાપના કરી હતી. હવે 149માં નંબરનો પ્રશ્ન અને મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે કણવ વંશનો સ્થાપક કોણ છે? તો વાસુદેવ કણવ છે મિત્રો, એ કણવ વંશનો સ્થાપક છે. હવે 150માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કણવ વંશનો અંતિમ રાજવી કોણ છે? તો સુશર્મા છે મિત્રો. યાદ રાખી લેજો, સુશર્મા છે ને એ કણવ વંશનો અંતિમ રાજવી છે. બસ મિત્રો, હવે કણવ વંશનો મિત્રો કોઈ ઝાઝો ઇતિહાસ નથી, પણ આટલી ડિટેલ યાદ રાખવાની, આના અંદરથી પ્રશ્ન આવી શકે છે. હવે 151માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાતવાહન વંશનો સ્થાપક કોણ છે? તો સિમુખ છે મિત્રો, એ સાતવાહન વંશનો સ્થાપક છે. કોણ છે? સિમુખ. હવે 152માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાતવાહન વંશની રાજધાની કઈ છે? તો પ્રતિષ્ઠાન છે, જેને પૈઠણ તરીકે ઓળખવામાં આવે છે. અને તલાટી 2023ના અંદર મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, બરોબર. એટલા માટે મેં આના અંદર નોટ કર્યું છે કે સાતવાહન વંશની રાજધાની કઈ છે? તો પ્રતિષ્ઠાન, જેને પૈઠણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે 153માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાતવાહન વંશનો પ્રતાપી રાજા કોણ હતો? તો ગૌતમી પુત્ર સતકર્ણી હતો. અને આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોમાં પૂછાઈ ગયો છે કે સાતવાહન વંશનો પ્રતાપી રાજા કોણ છે?
તો ગૌતમીપુત્ર સતકર્ણી. તો મિત્રો આજે આપણે સંપૂર્ણ ભારતના ઇતિહાસની પ્રશ્નોત્તરીની સિરીઝ છે કે જેના અંદર આજનો આ એપિસોડ નંબર 2 છે. એના અંદર આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હજુ પ્રશ્નો આગળ ચાલુ છે મિત્રો, પણ થોડી ડિટેલ આપી દેવા માગું છું તમને કે જો આ જે પ્રશ્નોનું લેવલ છે એવું મેં અલગ અલગ 9 વિષયો પર મેં વિડીયો બનાવ્યા છે મિત્રો. એના પણ પ્રશ્નોનું લેવલ આ છે અને વર્ગ 3ની જેટલી પણ એક્ઝામો આવે છે મિત્રો, ઇવન જીપીએસસીની એક્ઝામના અંદર પણ આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે મિત્રો. બરોબર, તો મિત્રો આ વિષયો પર મેં અગાઉ વિડીયો બનાવ્યા છે, તમે જોઈ લેજો. એક ગુજરાતી સાહિત્ય ઉપર બનાવ્યું છે, ભારતનો ઇતિહાસ બનાવ્યો છે, ભારતનું બંધારણ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ભારતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતની ભૂગોળ અને સામાન્ય વિજ્ઞાન, જેને વિજ્ઞાન અને ટેકનોલોજી કહીએ છીએ, એમ 9 વિષય પર મેં અગાઉ મિત્રો વિડીયો બનાવ્યા છે. આ 9 વિષય પર મેં મિત્રો એપિસોડ નંબર 1 અપલોડ કરી દીધા છે કે જેના એપિસોડના અંદર 1 થી 100 પ્રશ્નો છે. બરોબર, અને હવે મિત્રો એપિસોડ નંબર 2 ચાલુ થઈ ગયા છે. આ બીજા નંબરનો વિડીયો છે. આ વિડીયોની ડિટેલ તમારે સારી રીતે જોઈતી હોય મિત્રો તો મારી ચેનલ ઉપર એક પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે જેનું નામ છે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી વિડીયો. એના અંદર આ 9 વિષયના વિડીયો એપિસોડ નંબર 1 પડ્યા છે અને હવે આપણા જે એપિસોડ નંબર 2 ચાલુ થયા છે મિત્રો એ પણ આના અંદર અપલોડ થતા રહેશે. બરોબર, અને બીજી મહત્વની વસ્તુ કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર હું લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની અને આવનારી ભરતીની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જીકેની પણ હું આના અંદર ડિટેલ આપતો હોઉં છું, એટલે એ તમને ખૂબ કામ આવશે. અને બીજી મહત્વની વસ્તુ કે જેવું યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરું છું એવી તરત જ લિંક હું આના અંદર ટેલિગ્રામની ચેનલના અંદર મૂકી દઉં છું, એટલે ત્યાંથી પણ તમે સારી રીતે જોઈ શકો છો. હવે 154માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સાતવાહન વંશની ભાષા કઈ હતી? તો પ્રાકૃત ભાષા હતી. હવે 155માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાતવાહન વંશની કઈ પ્રથા હતી? તો યાદ રાખી લેજો મિત્રો, રાજાઓના નામ પાછળ તેમના માતાશ્રીના નામ લગાડવામાં આવતા હતા. એ સાતવાહન વંશની મિત્રો આ એક પ્રથા હતી. બરોબર, રાજાઓના નામની પાછળ એમની માતાશ્રીનું નામ લગાડવામાં આવતું હતું. હવે 156માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે સેતુનું કાર્ય કરનાર વંશ કયો છે? તો સાતવાહન વંશ છે. યાદ રાખી લેજો, મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન કહેવાય છે. હવે 157માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રીક યુવાનોના અન્ય નામ જણાવો. યાદ રાખી લેજો, ગ્રીક અથવા યવનો આ બધા એક જ છે મિત્રો, એના અન્ય પણ નામ છે, જોઈ લો. ઇન્ડો ગ્રીક તરીકે પણ એમને ઓળખવામાં આવે છે, બેક્ટ્રિયા ગ્રીક તરીકે પણ એમને ઓળખવામાં આવે છે, યવન તરીકે પણ ઓળખવામાં આવે છે અને યુનાની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રીક યવનોના આ બધા નામ છે જાણીતા મિત્રો, એટલે તમારી એક્ઝામમાં પૂછાય તો તમારે બધાને ગ્રીક જ સમજવાના. હવે 158માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગ્રીક આક્રમણકારી પ્રથમ પ્રજા કોણ હતી? તો ડેમેટ્રિયસ હતી. યાદ રાખી લેજો, ગ્રીક આક્રમણકારી પ્રથમ પ્રજા કોણ હતી? ડેમેટ્રિયસ. હવે 159માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રીકોની રાજધાની કઈ હતી? તો સાકલ હતી. હવે 160માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રીકોમાં પ્રતાપી રાજા કોણ હતો? તો મિનાન્ડર મિત્રો એ ગ્રીકોનો પ્રતાપી રાજા હતો. હવે 161માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા બહાર પાડનાર કોણ છે? તો યવનો છે મિત્રો, એ ભારતના અંદર સૌપ્રથમ સોનાના સિક્કા બહાર પાડ્યા હતા. કોને? યવનોએ. હવે 162માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાયવ્ય વિસ્તારમાં પ્રાચીન યવન કળા વિકસાવી જે કયા નામથી ઓળખાવી? તો આને મિત્રો હેલેનિસ્ટિક આર્ટ તરીકે ઓળખવામાં આવી છે. વાયવ્ય વિસ્તારમાં પ્રાચીન યવન કળા વિકસાવી એનું નામ શું છે મિત્રો? એના કયા નામથી ઓળખવામાં આવે છે? તો હેલેનિસ્ટિક આર્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે 163માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂર્તિ બનાવવા માટેની કળા કઈ છે? તો ગાંધાર કળા છે. અને ગાંધાર કળા છે મિત્રો એ ભારતીય પ્લસ ગ્રીક આ બંનેનું મિશ્રણ થાય ને ત્યારે ગાંધાર કળા બને છે. ભારતીય અને ગ્રીકનું મિશ્રણ એટલે ગાંધાર કળા. હવે 164માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શક ક્યાંના હતા? તો શક છે મિત્રો મધ્ય એશિયાના અંદર ઈરાન ઇરાકના હતા. હવે 165માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શકને કેટલી શાખા અને કેટલા કુળ હતા? તો યાદ રાખી લેજો મિત્રો, શકને 5 શાખાઓ હતી અને 2 કુળ હતા. હવે 166માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શકનો પ્રથમ રાજા કયો હતો? તો શકનો પ્રથમ રાજા હતો મિત્રો મો. યાદ રાખી લેજો, મો. હવે 167માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શકનો પ્રતાપી રાજા કયો હતો? તો રુદ્રદામન પ્રથમ છે મિત્રો, એ શકનો પ્રતાપી રાજા કહેવાય છે. કયો? રુદ્રદામન પ્રથમ. હવે 168માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રુદ્રદામનનું શાસનનો સમયગાળો જણાવો. તો ઈસવીસન 130થી લઈને 150 સુધીનું મિત્રો આ રુદ્રદામનનો શાસનકાળ છે, એનો સમયગાળો છે. હવે 169માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રુદ્રદામન દ્વારા કયા તળાવનો જીર્ણોદ્ધાર કરાવરાયો? તો યાદ રાખી લેજો મિત્રો, રુદ્રદામન દ્વારા સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. હવે 170માં નંબર
નંબરનો પ્રશ્ન સમજીએ કે રુદ્રતામાનો ગુજરાતનો સૂબા કોણ હતો? તો યાદ રાખી લેજો મિત્રો, આ રુદ્રતામાનો મિત્રો ગુજરાતનો સૂબો હતો સુવિશાખ હતો અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. હવે 171માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોકનો ગુજરાતનો સૂબો કોણ હતો? તો અશોકનો ગુજરાતનો સૂબો છે ને મિત્રો તુસ્ફાકે હતો. કોણ હતો? તુસ્ફાકે, અને એ એક મિત્રો યવન વ્યક્તિ હતો. હવે 172માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રુદ્રતામાનો શિલાલેખ ક્યાંથી મળ્યો? તો સમગ્ર ભારતમાં મળતા તમામે શિલાલેખોમાં સંસ્કૃત ભાષામાં મળનાર સૌપ્રથમ આ શિલાલેખ છે મિત્રો, બરોબર. અને આ જે શિલાલેખ છે એ જૂનાગઢમાંથી મળી આવ્યો છે. બસ આટલી ડિટેલ યાદ રાખવાની. હવે 173માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પહલવ કયા નામથી ઓળખાતો? યાદ રાખી લેજો મિત્રો, પર્થિયન અથવા પર્શિયન. આ બે નામના અંદર થોડું મિસ્ટેક છે મિત્રો, આઈ થિંક પર્શિયન જ આવશે, એટલે ટાઈપિંગ મિસ્ટેક છે, યાદ રાખી લેજો. હવે 174માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પહલવ મૂળ ક્યાંના હતા? તો પહલવ મૂળ છે મિત્રો ઈરાનના હતા. હવે 175માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પહલવની રાજધાની કઈ હતી? તો પહલવની રાજધાની હતી મિત્રો તક્ષશિલા. હવે 176માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પહલવ વંશનો પ્રતાપી રાજા કોણ હતો? તો ગોન્ડો ફર્નાન્ડીઝ હતો મિત્રો. હવે 177માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે કોણ આવેલું? તો સંત થોમસન મિત્રો એ ભારતના અંદર ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે આવેલા. હવે 178માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાચીન ભારતમાં આક્રમણ કરનારી તમામ પ્રજાતિઓમાં સૌથી શક્તિશાળી પ્રજાતિ કઈ હતી? તો કુષાણ પ્રજાતિ છે મિત્રો એ સૌથી શક્તિશાળી પ્રજાતિ હતી. હવે 179માં નંબરનો પ્રશ્ન સમજીએ તે કુષાણો ક્યાંના હતા? તો મંગોલિયાના હતા અને હું એ ચી જાતિના હતા. આના અંદરથી બે પ્રશ્નો મિત્રો તમને મળી આવ્યા છે, બરોબર. કુષાણો હતા મંગોલિયાના અને એમની જાત હતી હું એ ચી. હવે 180માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુષાણ જાતિઓની રાજધાનીઓ કઈ કઈ હતી? તો યાદ રાખી લેજો મિત્રો, કુષાણ જાતિ હતી ને એની બે રાજધાનીઓ હતી. પ્રથમ હતી પુરુષપુર જે પેશાવર તરીકે ઓળખાય છે, અને બીજી હતી મથુરા. આ બે છે ને એ કુષાણ પ્રજાતિની રાજધાનીઓ હતી. હવે 182માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? તો શક સંવત્સર મિત્રો એ ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કહેવાય છે. હવે 182માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુષાણ વંશનો ધર્મ કયો હતો? તો મહાયાન બૌદ્ધ સન મિત્રો એ કુષાણ વંશનો ધર્મ કહેવાય છે. હવે 183માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુષાણ વંશનો રાજવૈદ કોણ હતા? તો યાદ રાખી લેજો મિત્રો, કુષાણ વંશના રાજવૈદ હતા ચરક. હવે 184માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુષાણ વંશનો રાજકવિ કોણ હતા? તો યાદ રાખી લેજો મિત્રો, કુષાણ વંશના રાજકવિ અશ્વઘોષ હતા. હવે 185માં નંબરનો પ્રશ્ન મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે કુષાણ વંશની દરબારી વિભૂતિઓના નામ આપો. યાદ રાખી લેજો મિત્રો, કુષાણ વંશની દરબારી વિભૂતિઓના નામ આપો. તો એક વસુમિત્ર, એક પાર્શ્વ, એક નાગાર્જુન અને મહાચેત, આટલા ચાર છે મિત્રો એ કુષાણ વંશની દરબારીની વિભૂતિઓ કહેવાય છે. હવે 186માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાચીન ભારતમાં શુદ્ધતાની દ્રષ્ટિએ સોનાના સિક્કા કોણે બહાર પાડ્યા? તો કુષાણ વંશના રાજવી કનિષ્કે મિત્રો પ્રાચીન ભારતમાં શુદ્ધતાની દ્રષ્ટિએ સોનાના સિક્કા બહાર પાડ્યા છે. કોને? કુષાણ વંશના રાજવી કનિષ્કે, બરોબર. સૌથી શુદ્ધ સોનાના સિક્કા, આટલું યાદ રાખવાનું. હવે 187માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રેશમ માર્ગ પર નિયંત્રણ રાખનાર સૌપ્રથમ વંશ કયો છે? તો કુષાણ વંશ છે મિત્રો એ રેશમ માર્ગ ઉપર નિયંત્રણ રાખનાર સૌપ્રથમ વંશ છે. આ રેશમ માર્ગ કોને કહેવાય મિત્રો? કે જે માર્ગ ઉપર રેશમની આયાત નિકાસ થતી અને એને રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. હવે 188માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કનિષ્કનું માથા વગરનું ધડની મૂર્તિ કઈ કળામાં મળી આવેલી છે? તો મિત્રો યાદ રાખજો, કનિષ્કનું માથા વગર ધડની મૂર્તિ કઈ કળામાં મળી આવેલી છે? તો મથુરા કળાના અંદર મળી આવેલી છે. બસ આટલી ડિટેલ યાદ રાખજો અને પરીક્ષાના અંદર પૂછાય એવો આ પ્રશ્ન છે. હવે 189માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં ગુપ્ત સામ્રાજ્યની રાજધાની કઈ હતી? તો પાટલીપુત્ર હતી. હવે 190માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં ગુપ્ત સામ્રાજ્યની ભાષા કઈ હતી? તો સંસ્કૃત ભાષા હતી મિત્રો આ ગુપ્તોની આપણા ભારતમાં. હવે 191માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં ગુપ્ત સામ્રાજ્યનું ચિહ્ન કયું હતું? તો ગરુડ હતું અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 192માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં ગુપ્ત સામ્રાજ્યનો ધર્મ કયો છે? તો ભાગવત ધર્મ છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરતા હતા મિત્રો આ ગુપ્તો, બરોબર. હવે 193માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં ગુપ્ત સામ્રાજ્યનો સમય કયો છે? તો ઈસવીસન 3જી સદી છે મિત્રો એ ભારતના અંદર ગુપ્તોનું સામ્રાજ્ય હતું આ સમયમાં, ઈસવીસન 3જી સદીના અંદર. હવે 194માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં ગુપ્ત વંશનો સ્થાપક કોણ છે? તો શ્રીગુપ્ત છે મિત્રો એ ભારતના અંદર ગુપ્ત વંશનો સ્થાપક છે. મિત્રો યાદ રાખી લેજો, ગુજરાતના અંદર પણ અલગ છે અને ભારતના અંદર પણ અલગ છે, એટલે પ્રશ્નના અંદર થોડું સમજવાનું છે, બરોબર. અને આ પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગે છે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા
નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આગળ હજુ પ્રશ્નો ચાલુ છે મિત્રો, અને મેં આવા જ પ્રકારના વિડીયો મિત્રો, આવા જ પ્રશ્નો લાઈન મિત્રો મેં અલગ અલગ 9 વિષયો પર બનાવ્યા છે। જે વિષયો આ છે: ગુજરાતી સાહિત્ય, ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતની ભૂગોળ અને સામાન્ય વિજ્ઞાન, જેને આપણે વિજ્ઞાન ટેકનોલોજી, એમ કુલ 9 વિષયો પર મિત્રો એપિસોડ નંબર 1 દરેકનો અપલોડ કરી દીધો છે મિત્રો। અને હવેથી એપિસોડ નંબર 2 આ 9 વિષય પર હવે સ્ટાર્ટ થઈ ગયા છે મિત્રો। એ મારી ચેનલ પર તમારે સારી રીતે આને બધા વિડીયો જોવા હોય આ 9 વિષયના, તો મેં એક પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે જેનું નામ છે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી। એના અંદર આ 9 વિષયોના વિડીયો છે મિત્રો। એના અંદર એપિસોડ 1 પણ અપલોડ કરી દીધા છે અને ઘણા વિડીયોના એપિસોડ નંબર 2 પણ આવી ગયા છે। અને પ્રશ્નોનું લેવલ મિત્રો તમે આ વિડીયોના અંદર જોઈ શકો છો। બસ આ જ લેવલના પ્રશ્નો હશે જે તમારી વર્ગ 3ની જેટલી પણ એક્ઝામ આવે મિત્રો એના અંદર પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે। અને બીજી મહત્વની વસ્તુ કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે। આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર હું લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરો, કારણ કે એના અંદર વિડીયોની જીકેની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું। હવે 195માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઘટોત્કચનું ઉપનામ શું છે? તો યાદ રાખી લેજો મિત્રો, મહારાજા છે। યાદ રાખી લેજો, ઘટોત્કચનું ઉપનામ શું છે? મહારાજા છે। અને સૌ પ્રથમ ઉપનામ ધારણ કરનાર વાળો ગુપ્ત વંશનો આ રાજવી પહેલો છે। બસ આટલી ડિટેલ યાદ રાખવાની। આના અંદરથી પ્રશ્ન બની શકે છે કે સૌ પ્રથમ ઉપનામ ધારણ કરનાર વાળો ગુપ્ત રાજવી કોણ છે? તો મિત્રો ઘટોત્કચ છે। હવે 196માં નંબરનો પ્રશ્ન કે ભારતના ગુપ્તોનો આધિરાજ કોણ છે? તો આનો જવાબ આવશે મિત્રો વાકાટક અભિલેખ છે ને, એ ગુજરાતના ગુપ્તોનો આધિરાજ છે। શું છે? વાકાટક અભિલેખ। હવે 197માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક કોણ છે? તો ચંદ્રગુપ્ત પ્રથમ છે મિત્રો, એ ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક કહેવાય છે। હવે 198માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચંદ્રગુપ્ત પ્રથમે લગ્ન ક્યાં કરેલા? તો લીંછવી રાજકુમારી કુમારી દેવી સાથે કરેલા છે। યાદ રાખી લેજો મિત્રો, ચંદ્રગુપ્ત પ્રથમે લગ્ન ક્યાં કરેલા? લીંછવી રાજકુમારી કુમારી દેવી સાથે કરેલા છે। હવે 199માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચંદ્રગુપ્ત પ્રથમનું ઉપનામ કયું છે? તો લીંછવી કુમાર છે। યાદ રાખી લેજો, કારણ કે શું છે મિત્રો, ચંદ્રગુપ્ત પ્રથમનું ઉપનામ કયું છે? લીંછવી કુમાર છે, કારણ કે એ લીંછવીની રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા એટલા માટે। હવે આ વિડીયો જે છે મિત્રો સંપૂર્ણ ભારતના ઇતિહાસની જે પ્રશ્નોત્તરીની સિરીઝ છે ને એનો એપિસોડ નંબર 2 છે। એના અંદર આ 200માં નંબરનો લાસ્ટમાં પ્રશ્ન છે મિત્રો, જે આપણે સારી રીતે સમજીએ કે સમુદ્રગુપ્તના ઉપનામ જણાવો। તો યાદ રાખી લેજો મિત્રો, આ સમુદ્રગુપ્ત છે ને એનું ઉપનામ શું હતું? લીંછવી દોહિત્ર તરીકે એને ઓળખવામાં આવે છે। અને બીજું હિન્દનો નેપોલિયન, અને મહત્વની વસ્તુ મિત્રો, હિન્દનો નેપોલિયન એવું નામ વિન્સન્ટન સ્મિથે નામ આપેલું છે, બરોબર। અને આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, લીંછવી દોહિત્ર પણ એનું ઉપનામ છે। યાદ રાખી લેજો, અવારનવાર આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર પૂછાતા રહેશે, બરોબર। વિડીયો કેવું લાગે છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। અને મારી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો, જે તમારી વર્ગ 3ની એક્ઝામના અંદર તમને ખૂબ જ કામ આવશે। હવે ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર, બાય।